માટે પધારવા વિનંતી કરીશ. આપણી પાસે એક એવી સંતોની સ્મૃતિઓની આપણી પાસે વારસો છે કે જેસલ તોરલની જેમ અનેક ભક્તો પણ, પછી એ મીરા હોય, દાસ સતાર હોય કે અન્ય ભક્તો હોય, એવા ભક્ત ચરિત્રો પણ આપણને પ્રેરણારૂપ માર્ગદર્શન પૂરું પાડે. એવી નજીકનું જ આપણે યાદ કરીએ તો વીરપુર જલારામ, અને એવું જ્યારે આપણને આવું બધું અત્યંત પ્રેરણાત્મક આવા સ્થાનો અને આવું બધું જ્યારે મળ્યું છે, ત્યારે આપણે સૌ એવા ભક્તિ ભજન અને સત્સંગના સહભાગી અને સદભાગી બની રહ્યા છીએ અને બનતા રહીએ, એવી આપણે દેવાદિદેવ મહાદેવના સૂચનોમાં પ્રાર્થના કરતા યજમાન શ્રીના સ્નેહીજનો લલિતભાઈ હરસોરા પરિવાર સાથે, રાઘવજીભાઈ બોરસદિયા પણ પરિવાર સાથે, રસિકભાઈ તરપદા પણ પરિવાર સાથે, અમિતભાઈ વસોયા પણ પોતાના પરિવાર સાથે, દિલીપભાઈ સાવલિયા પણ પરિવાર સાથે, જમનભાઈ કોટડિયા પણ પરિવાર સાથે, હિરેનભાઈ લાલજીભાઈ સોજિત્રા પણ પુરાણ વંદન અને વક્તા વંદન માટે કથામંચ પર પધારશે તેવી વિનંતી છે. ભલો ભોળો ભવ્ય અને ભૂતોનો દેવ એટલે મહાદેવ, મેં અગાઉ કહ્યું એમ 12 જ્યોતિર્લિંગો પૈકીના 2 જ્યોતિર્લિંગો, અને એમાં પણ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવનું દિવ્ય સ્થાન અને દિવ્ય બેસણા, અને અરબી સમુદ્રના કિનારે ફરતું પાણી, પણ વચ્ચે આ દેવ, અને એવું જ દ્વારિકામાં પણ એક દેવનું આપણું દેવસ્થાન, કોળિયાકના એ દરિયામાં પણ એક દેવનું દેવસ્થાન. દરિયાનો દેવ એટલે પણ ભોળાનાથ કહી શકાય, કારણ કે એની વચ્ચે રહી અને એ પૂજાતો ગવાતો કે ભજાતો રહ્યો છે, અને આપણે સૌ એના દિવ્ય દર્શનના સદભાગી થઈ રહ્યા છીએ. એક સમય એવો હતો કે જ્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ કે જવાબ તપસ્યા દ્વારા મળતો, અથવા તો ધ્યાન યોગ દ્વારા કેટલાક સવાલોના જવાબ મેળવી શકાતા. મેં અગાઉ કહ્યું હતું ને કે દ્વાપર, ત્રેતા અને સતયુગ અને હવે કળયુગ, આમ દરેક યુગમાં જુદી જુદી બધી સમાધાનની આપણને વ્યાખ્યાઓ કે પર્યાયો મળ્યા હતા. પણ કળિયુગમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન કેવળ શિવ સ્મરણ કે શિવ નામ છે, અને તેથી જ ઓમ નમઃ શિવાય કે શંભુ શરણે પડી, માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો, એવી આપણી ભક્તિની રચનાઓના માધ્યમથી આપણે એમને રાજી કરવાનું, એમનો રાજીપા મેળવવાનો. આપણા આ જીવ તો બીજું શું કરી શકે, પણ જો સતત સ્મરણ અને રટન થતું રહે તો એ પણ રાજી થાય અને એના રાજીપાના આપણે અધિકારી બનીએ. પેલો સગો પાડોશી એમ શિવ ભક્ત આયોજક વિઠ્ઠલભાઈ સોજિત્રાની સોસાયટી એટલે ગાયત્રી પાર્ક, અને ગાયત્રી પાર્કના સૌ સાથી સ્નેહી સ્વજનો, સભ્યશ્રીઓ અને પડોશીજનો પૈકી હર્ષાબેન વિજયભાઈ કપૂરિયા, રીનાબેન વિજયભાઈ કપૂરિયા, દયાબેન કલ્પેશભાઈ ટાઢાણી, મોનિકાબેન ધવલભાઈ પોકિયા, આ સૌને પણ વક્તા વંદન અને પુરાણ વંદન માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. વૈશાલીબેન અંકિતભાઈ બોઘાણી, જલ્પાબેન હિમાંશુભાઈ બગથરિયા, જયાબેન ગુણવંતભાઈ રાબડિયા, હિનાબેન સંજયભાઈ સોજિત્રા, મિનલબેન કોલ્હાપુરવાળા, ભૂમિબેન પિનલભાઈ બોઘાણી, આ બધા ગાયત્રી પાર્ક સોસાયટીના વિઠ્ઠલભાઈના સ્નેહી સ્વજનો અને પડોશીઓ પણ કથામંચ પર આવશે. જગદીશભાઈ જડુસિયા, ખોડિયાર માતાજીના પૂજારી પીપર, અને સાથે શિવભક્ત પારસભાઈને પણ કથામંચ પર પધારવા વિનંતી કરીશ. આદ્ય શક્તિ કે શિવ અને શક્તિના, આમ તો શિવનું એક સ્વરૂપ એવું
પણ છે, અર્ધનારેશ્વર જેને આપણે કહીએ છીએ. આમ મા પાર્વતી એ શક્તિનું સ્વરૂપ અને દેવાધિદેવ મહાદેવ એ એવા શિવ અને શક્તિના સ્વરૂપોના સમન્વય. એટલે ગઈકાલે જ આપણે વાત થઈ હતી એમ કે ચૈત્રી નવરાત્રિ હોય કે શારદીય નવરાત્રિમાં હોય, આપણે માના ગુણગાન અને ભક્તિ ભજન એમની આરાધના ગરબા અને રાસ દ્વારા ભક્તિ રચનાઓ દ્વારા કરતા હોઈએ છીએ. અને એવી જ એક રચના છે કે હે જગજનની હે જગદંબા માતુ ભવાની શરણે લેજે. અને એમાં પાછું એવું કહેવાયું છે કે બળું ભલે બાળું નહીં કોઈને, બળું ભલે બાળું નહીં કોઈને, સુગંધ બની ઉડી જવા દેજે. આવી નિસ્વાર્થ ભાવના, આવી સમર્પણ ભાવના અને આવી ભક્તિની પરાકાષ્ઠા જ્યારે આપણને એ સ્ટેજ સુધી પહોંચવાનું થાય, ત્યારે આ દિવ્ય દર્શનના કે આ દેવી આશીર્વાદના આપણે અધિકારી કે એને પ્રાપ્ત કરવા આપણે સક્ષમ બનીએ. ખંભલાવ પરિવારની ટીમને પણ વ્યાસવંદના માટે કથામંચ પર પધારવા વિનંતી કરી રહ્યો છું. સાથે સાથે વિનંતી કરીશ, ગત વર્ષે મહાશિવરાત્રિના પર્વ પર જ્યાં કથા આયોજનના મનોરથી, એટલે કે જ્યાં કથાનું આયોજન થયું એ કથાના મનોરથી તથા પરમ શિવભક્ત અને પૂજ્ય લંકેશ બાપુના પરમપ્રિય સેવાભાવી, કદમાં અને પ્રતિષ્ઠામાં મોટા પણ બાહર સહજ જેમની વાણી વર્તન અને વ્યક્તિત્વ રહ્યું છે એવા ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પધારેલા શ્રી જયેશભાઈ ભટ્ટને પણ, માફ કરજો, જયેશભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે આપ કથામંચ પર પધારી પુરાણ વંદન અને વક્તા વંદન સંપન્ન કરશો. કર્ણાવતી નગર અમદાવાદથી પધારેલા વિજયભાઈ આચાર્ય અને પરિવાર સાથે, એવા જ અમદાવાદથી પધારેલા વિજયભાઈ કાબરાને પણ પરિવાર સાથે ગત ડિસેમ્બર માસમાં સંસ્કાર નગરી વડોદરાની ભૂમિ પર પૂજ્ય બાપુના વ્યાસાસને આયોજિત થયેલ શિવકથાના પૂજ્ય બાપુના ઉતારા વ્યવસ્થાના યજમાન રહેલા કૌશલભાઈ પ્રજાપતિ અને તુલસીબેન પ્રજાપતિને પણ વ્યાસવંદના અને પુરાણ વંદના માટે કથામંચ પર આવવા નિમંત્રી રહ્યો છું. પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તેમજ પાટણની જ પૂજ્ય બાપુની પૂર્વે આયોજિત થયેલ કથાના સદભાગી યજમાન અશ્વિનભાઈ દાઢી પણ કથામંચ પર પધારી વક્તા વંદન અને પુરાણ વંદન સંપન્ન કરશે. અમરેલી નાના આકડિયાથી પધારેલા શાસ્ત્રી ચિંતન પ્રસાદ ભૂપતરાય જોશી પણ ક્રમશઃ ભક્તોના આગમન સાથે જોડાય અને વક્તા વંદન અને પુરાણ વંદન માટે કથામંચ પર પધારશે. સાથે સાથે પૂજ્ય બાપુની સેવાના સેવકો અને શિવ ભક્તો પૈકી રસિકભાઈ અઘારા, વર્ષાબેન, અશ્વિનભાઈ મેથાણિયા, પૂજાબેન, બિપિનભાઈ અઘારા, ખુશીબેન, અશ્વિનભાઈ પટેલ, પ્રવીણભાઈ મહેતા પાલનપુરને પણ વિનંતી કરું કે તેઓ પણ કથામંચ પર પધારી વક્તા વંદન અને પુરાણ વંદન સંપન્ન કરશે. શિવ કા દાસ કભી ના ઉદાસ, આવી કેટલીક પંક્તિઓ દ્વારા પણ આપણને ભક્તિનો મર્મ અને ભક્તિ તરફ જવાથી શું થાય તો કે શિવ કા દાસ કભી ના ઉદાસ. એ બી આપણે ખાસ કરીને શ્રાવણ મહિનામાં વિશેષ શિવ ઉપાસના અને આરાધના કરતા હોઈએ છીએ, એટલે શ્રાવણને પણ યાદ કરી લઉં, કારણ કે હમણાં જ આવશે મહાફાગણ, ચૈત્ર અને વૈશાખ, જેઠ અને શ્રાવણ, આપણા ગુજરાતી મહિનાઓ મુજબ. એ માસમાં શિવ ઉપાસનાની તો વિશેષ મહત્વતા રહી જ છે, પણ સાથે સાથે આજથી 5247 વર્ષ પહેલાં પ્રગટેલું પરમેશ્વરનું સ્વરૂપ એટલે જન્માષ્ટમી અને એવા અનેક ઉત્સવો અને મહોત્સવો અને
એવી એક શૃંખલાનો પણ એ માસ રહ્યો છે એમ કહું તો એમાં કંઈ ખોટું કહેતો નથી. એવા શ્રાવણે સમજાય શિવ રહસ્ય તો સાર્થક થાય જીવન ઉદ્દેશ્ય. આમ શ્રાવણમાં જો આપણને એ સમજાઈ જાય રહસ્ય તો આપણું જીવન સાર્થક થઈ જાય. અને સાથે સાથે મંત્રમાં પણ એવી તાકાત છે. મેં કહ્યું ને કે કોઈ મંત્ર 12 અક્ષરી હોય, કોઈ 24 અક્ષરના હોય, કોઈ 5 હોય. એમ ઓમ નમઃ શિવાય આ નાજુક પણ પ્રભાવશાળી મંત્ર છે. તેના જપથી તમામ સિદ્ધિઓ સહજ સાધ્ય બને છે. એ મંત્ર જાપમાં પણ આપણે સતત એ રત રહીએ, કરતા રહીએ. એવા પંચાક્ષરી મહામંત્રના પણ આવા એક ગુઢ ઈશારા સાથે અન્ય મહેમાનો